માતાજી બધાને. આજે બધો રોડ ચોકો કરી નાખ્યો હે. ઇંગ્લિશ વગર તો બ્લોક કરી નાખ્યો હે. ભાઈ તો નાખ્યો પછી આવી શકતા ગયેલા એની આવી શકતા હવે અમે જઈ શકીએ હવે જાતા હતી હારો હવે જતા છે ને શેનો ખાડો ખોદ્યો હોય? હા ઓનો હોય અંડરલાઈન પાઇપલાઈન વાયર નથી. આ તમે જોઈ શકો છો આપણે કરો કેમેરામેન તારા પાઇપ દેખાતા હોય તમને. આજ તો વરસાદ આવે એવો હોય. એની પાઇપ પોતાડો પહેલા જાય આ પાઇપ પડ્યા છે. વાતાવરણ બદલાઈ ગયું એકદમ વરસાદ આવે એકદમ કાંજના ફિલિંગ આવે કાંજના વાતાવરણ કેટલું બહુ ઠંડુ છે. આ આપણો કેસો હોય શું હે કેમેરો જોઈને શરમ આવે ને. અને વ્યૂ કેટલું ટોપ છે. અંદર અંદર ગચ્છ ખાડો કર્યો હવે ઉપર પાણી વે હે પાણી વે અંદર ક્યાંથી? અંદર ખાડો આમ કાઢ્યો હોય ને તો સાઈડમાં પાણી પાણી લઈને આવે ને સાઈડમાં અમારે પાણી આવે. ઓ આપણા અંકલ બેઠા છે જો બિચારા વાટ જોવે રાખે કઈ 6-7 વાગે ને હું જવું ઘરે. હવે ડીક હાથની ગયો છે કંઈક જ પલની વાર છે યો ઉપર વરસાદ આવે રી દાઢી હવા અહીંયા આવે ગચ્છ. હોસ્કોટ જલારામ કરે બેંગ્લોરમાં વરસાદ નવી ચીજ નથી આપણે. નોર્મલ વસ્તુ છે. હા ત્યારે જો આ દૂરનો નેરા આ જમને જમને આકડકારો રહો જમણ લઈ જાય પાડામાં આ બધું જમણા બોલાવા તો તારું કેસો એકદમ મૂડમાં આવી ગયો હોય. જો રવો ક્યાં છોરાની જેમ રમે જો. જો ભાઈ ચપ્પલ નહીં પહેરી ગયા હોય તો જો ખાલી ઝૂમ કરો પગમાં તો ઝૂમ કરો પગમાં ભાઈ પાણી લઈને કોણ લાગી હે પાણી નાખીએ પાણી આમ આવે ક્યાં તો એ લઈને ઓમાં તૂટી ગયું મોણામાં જો ઉપર પાણી નીકળે રસ્તા હવે શું હે અમારી બધી ઇન્કવાયરી પૂરી થઈ ગઈ છે. આ ભાઈ આયા હવે જોવા ખાડો. पहले ख़त्म कर दिया था, बाद में भूल गए कि वो वायर डालना था, इससे फिर से खोद दिया, अभी नया बात नहीं. જો ભાઈ મેં રવાન કીધું તું વાયર નાખવાનું એટલે અમે તને કીધું તને સંતોષ ના થયો એમ? હું ફ્રી હતો એટલે મેં નિરીક્ષણ કરી આવો. તમે શું વળી વાતોમાં રહી ગયા તો વળી કામ થાય બરોબર